મહિલા અને બાળ વિકાસ વિભાગ આખરે 100 કરોડની મંજૂરી આપવામાં આવી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDSની ₹100 કરોડથી ઉપરની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS યોજનાકીય બાબતો અંગે માંગણી ક્રમાંક 106 અને 96 હેઠળ વિભાગ 2 ચાલુ બાબત મહેસૂલ મૂડી સદરે ભારત સરકાર અને રાજ્ય સરકારના ફાળા પેટે ₹100 કરોડથી વધુ રકમની આ સાથે બિડેલ પરિશિષ્ટ 1 મુજબની કુલ 12 ચાલુ બાબતો માટે કુલ ₹2902.18 કરોડની જોગવાઈ કરવામાં આવેલ બજેટ જોગવાઈમાંથી ખર્ચ કરવાની આથી વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તો આ અંગેનો ખર્ચ સામેલ પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ જે તે અંદાજપત્રીય સદનની બજેટ જોગવાઈની મર્યાદામાં નીચે દર્શાવેલ શરતોને આધીન કરવાનો રહેશે, જેની શરતો આ મુજબ છે. આ યોજનાનો ખર્ચ 1/4/2026થી તમે કરી શકશો. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખતના પરિપત્રો અને લાગુ પડતા ઠરાવો નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્યવે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષના આખરે સરેન્ડર કરવાની રહેશે અને આ યોજના હેઠળ અગાઉ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ GEM પોર્ટલ મારફતે કરવાની રહેશે. તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે. પરંતુ જે વસ્તુઓ GEM પોર્ટલ પર ઉપલબ્ધ ના હોય એવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તારીખ 1/10/2018ના ઠરાવ મુજબ ઉદ્યોગ અને ખાણ વિભાગ પાસેથી નામમાત્ર પ્રમાણપત્ર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા પછી જ ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ વખતોવખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાધન કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે. આ મંજૂરી અન્યવે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. IT સંબંધિત તમામ બાબતો અંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજૂ કરવાનું રહેશે. અંદાજ સમિતિની ભલામણ અનુસાર રાજ્ય વિધાનમંડળ દ્વારા કોઈ નવી સેવા અથવા સેવાના નવા સાધન માટે અંદાજપત્રમાં માંગણી મંજૂર કરવામાં આવી હોય અને એ બાબતે 2 વર્ષ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યું ના હોય તો પછી વિધાનમંડળની મંજૂરી રદ થઈ ગયેલ સમજવી. ત્યારબાદ જો તે બાબત પર ખર્ચ કરવાનું આવશ્યક બને તો નવેસરથી વિધાનમંડળની મંજૂરી મેળવવાની રહેશે. CM ડેશબોર્ડ સાથે યોજના લિંક કરવાની રહેશે. યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે. આ મંજૂરી અન્યવે કરવાનો થતો ખર્ચ સન 2026-27ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની જે રકમો છે તેમાં ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે. તેમજ મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે. સદર વહીવટી મંજૂરી અન્યવે સતત 2 વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે અને બાંધકામના કામોમાં PWD મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ જ ઓર્ડર આપવાના રહેશે. રેલવે, વન અને પર્યાવરણ વિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી સમયસર મેળવી લેવાની રહેશે અને જો આ મંજૂરી મેળવવામાં વિલંબ થવાનું કારણ જણાય તો વર્ક ઓર્ડર આપતા પહેલા જરૂરી ચોકસાઈ કરી લેવાની રહેશે. જમીન સંપાદન, પુનઃસ્થાપન કે પુનઃવસન કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ના કરે તે પૂર્ણ કરવાના રહેશે. સદર બાંધકામ અંગેની કામગીરી પ્રોજેક્ટને અસર ના થાય તે રીતે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.
આ યોજનાની અમલવારી અર્થે કોઈ અન્ય વિભાગ સાથેના લિંક પેજની કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે. આ કામની ડિઝાઇન તૈયાર કરતી વખતે અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા અંગેના ધોરણો અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામ અંગેની કામગીરી સંદર્ભે સરકારશ્રીની મંજૂરીથી જો કોઈ અલાયદા એકમને બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હોય તો તે સિવાયના બાંધકામના તમામ કિસ્સાઓમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ મારફત જ કામગીરી કરાવવાની રહેશે. આ બાંધકામ અંદાજોની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. સૂચિત કામો પૈકી જે કામો મનરેગા હેઠળ આવરી લેવાય તેમ હોય તેવા કામોનો ખર્ચ મનરેગા યોજના હેઠળ ઉતારવામાં આવે તે અંગેની વિભાગે તકેદારી રાખવાની રહેશે. જો મકાન તોડી પાડવાનું હોય તો મકાન તોડી પાડવાની અનુમતિ સક્ષમ કક્ષાએથી મેળવ્યા બાદ ગ્રાન્ટ રિલીઝ કરવાની વિભાગે તકેદારી રાખવાની રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેના સુચારુ ઉપયોગ અને અમલવારી માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની યોગ્ય વ્યવસ્થા અને આયોજન કરવાનું રહેશે. નાણાં વિભાગના કરકસર પ્રભાગ દ્વારા વખત બહાર પાડવામાં આવતી કરકસર અંગેની સૂચનાઓનું વિભાગે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સદર યોજના રાજ્ય સરકારના ફાળા સિવાય બાહ્ય સહાય લોન કે કેન્દ્રીય ફાળાથી કરવાની હોય તો તે સમયસર મેળવી લેવા અંગે જરૂરી કાર્યવાહી સમયસર કરવાની રહેશે. જીઆઈડીબીના તારીખ 30/3/2022ના પત્ર મુજબ પીએમ ગતિશક્તિ ગુજરાત ઇન્ટિગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ સાથે લિંકેજ કરાવી ઇન્ટિગ્રેશન કમ્પ્લીશન સર્ટિફિકેટ વોચ વિથ યુનિક આઈડી જનરેટ કરાવી લેવાનું રહેશે. પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીની પસંદ કરવાની રહેશે. સમગ્ર પ્રોજેક્ટ તેની વહીવટી મંજૂરીની મર્યાદામાં સમયસર પૂર્ણ થાય તે રીતે સમયબદ્ધ નાણાકીય આયોજન કરવાનું રહેશે. આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ તેમજ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં જ સહાય ચૂકવવાની રહેશે. કોઈપણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી વિભાગે રાખવાની રહેશે. આ યોજનાનો અમલ જરૂર જણાય સરકારશ્રીની પ્રવર્તમાન સૂચના નિયમોને આધીન સંબંધિત નોડલ એજન્સી મારફતે કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રાવધાન રાખવાનું રહેશે. નાણાકીય સહાય નિયત કરેલ સમયાંતરે ડીબીટી પદ્ધતિથી જ આપવાની રહેશે. આ યોજનાને ડીબીટી પોર્ટલ ઉપર ફરજિયાત નોંધવાની રહેશે. કેન્દ્ર સહાયિત યોજનામાં ફંડ કેન્દ્ર સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાના રહેશે. કેન્દ્ર પુરસ્કૃત યોજના હોય તો ભારત સરકાર પાસેથી સમયસર નાણાં મેળવવાના રહેશે તેમજ ભારત સરકાર દ્વારા નિયત કરેલ શરતોનું પાલન કરવાનું રહેશે. તો આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ઈ-ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની તારીખ 18/4/2026ની નોંધથી મળેલ મંજૂરી અન્યવે બહાર પાડવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDSની ₹100 કરોડથી ઉપરની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.